સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરા ગામના કિશોરે આંતરરાષ્ટ્રીય સ્થળે ભારતનું નામ રોશન કર્યું છે। 12 વર્ષીય પ્રતિભાશાળી કિશોર મોહમ્મદ ખાન મલિકે શ્રીલંકાના કેન્ડી ખાતે યોજાયેલ બીજી કરાટે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને ટ્રોફી જીતી છે। માત્ર નાની વયે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મોહમ્મદ ખાને આ સિદ્ધિ મેળવીને મેરા ગામ, પોતાના પરિવાર અને મોલે સલામ ગરાસિયા સમાજનું ગૌરવ વધાર્યું છે। તેમની આ અસાધારણ સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની છે, જેના પગલે ગામ લોકો અને શુભેચ્છકોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી। इंटरनेशनल कराटे टूर्नामेंट में मारू सिलेक्शन थयुं। एमां मैं अने मारी टीमे सारू प्रदर्शन करी इंडिया भारतનું नाम रोशन कर्यो। मैं मारा देशનું, मारा तथा परिवारનું અને કુટુંબનું નામ રોશન કર્યું। 5 વર્ષની ઉંમરથી 5-6 વર્ષની ઉંમરથી કરાટે એકેડમી જોઈન કરી હતી। કરાટે એકેડમી શ્રદ્ધા એકેડમી જોઈન કર્યા પછી એણે જિલ્લા લેવલે અને રાજ્ય કક્ષા લેવલે ઘણી જગ્યાએ ટુર્નામેન્ટોમાં ગોલ્ડ અને સિલ્વર જીતી અને હાલ એનો બેલ્ટ જે એની જે ધ્યેય છે એની માટે મેં એને શ્રીલંકા એકલો મોકલેલ હતો, જે સાત સમંદર પર એકલો જઈ અને હું ગર્વ મહેસૂસ કરું છું કે એ કાકામાં સિલ્વર અને કુમિતેમાં ગોલ્ડ લઈને આવ્યો છે।